હેલો એવરીબડી, પેન્સિલમેનમાં સ્વાગત છે તમારું. આજે આપણે દોરવા જઈ રહ્યા છીએ બેબી ડિયર ફોન. કોઈ પણ ડ્રોઈંગ માટે જે બેઝિક આઉટલાઇન છે, ગાઈડલાઇન છે, એ કેવી રીતે દોરવી એ આજે આપણે પાર્ટ 1માં આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ. ફર્સ્ટ ઓફ ઓલ વોટ વી ડુ ઇઝ વી આર ગોઈંગ ટુ ડુ અ સ્ટ્રેટ લાઇન. સૌ પહેલાં આપણે એક સીધી લીટી ડ્રો કરવાની. મેં અત્યારે 6B પેન્સિલ લીધી છે. તમે કોઈ પણ પેન્સિલથી શરૂ કરી શકો છો. ફક્ત એક સ્ટ્રેટ લાઇન, સીધી લીટી ડ્રો કરવાની છે, બીજું કશું જ નથી. વેરી સિમ્પલ, એકદમ સરળ. હવે બરોબર વચ્ચે અંદાજે માપ સાઇઝ લેવાની જરૂર નથી. બરોબર વચ્ચે આપણે એક આડી લીટી ડ્રો કરવાની છે, હોરિઝોન્ટલ લાઇન ડ્રો કરશું, જેના માટે પણ તમે સ્કેલનો ઉપયોગ કરી શકો છો. જો આ ગાઈડલાઇન છે એટલે ખૂબ હળવા હાથે બધી લાઇન કરવાની છે, કારણ કે લેટર ઓન જેમ જેમ આપણી ડ્રોઈંગ આગળ વધશે ત્યારે આપણે આ ગાઈડલાઇન છે એ ઇરેઝ કરવાની થશે. એટલે બને એટલા હળવા હાથે તમારે આ ગાઈડલાઇન જે છે એ ડ્રો કરવાની છે. હવે આપણી બંને લાઈન તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એક સર્કલ ડ્રો કરવું છે. એના માટે આપણે પરિકરનો ઉપયોગ કરશું. પરિકરને ગોઠવી અને ફરી પાછું સેન્ટર પોઈન્ટથી મેજરમેન્ટ લઈ અને બરોબર 4 ઇંચે આપણે માર્ક કરી લેશું. હવે સેન્ટર પોઈન્ટથી 4 ઇંચ જેટલી ત્રિજ્યા લેવાની છે. બહુ પ્રિસાઇઝનેસની જરૂરિયાત નથી, કારણ કે જેમ મેં કીધું કે આ ફક્ત ગાઈડલાઇન છે જે આપણે ઇરેઝ કરશું અને જરૂરિયાત પ્રમાણે આમાં ફેરફારો આપણે કરશું. એટલે એક સર્કલ અહીંયા આપણે ડ્રો કરી લેશું. એન્ડ અગેન નો નીડ ટુ બી વેરી precise. So our circle is ready. હવે આપણું સર્કલ તૈયાર છે. હવે આપણે ગોળની આ બાજુ એક સીધી લીટી ડ્રો કરવી છે, જે બરાબર અહીંયાથી શરૂ થશે. આ રીતે બે ગાઈડલાઇન આપણે ડ્રો કરી લેવાની છે. હવે એક ગાઈડલાઇન આપણે નીચે ડ્રો કરશું, જે ગોળની નીચેની સાઈડથી આ રીતે આગળ વધશે. હવે આપણે અહીંયાથી જરાક આ બાજુ એક સીધી લીટી ડ્રો કરશું નીચેની બાજુ. તમે અહીંયા પણ સ્કેલનો ઉપયોગ કરી શકો છો. એટલું જ અંતર આ બાજુ લઈ અને આપણે નીચે સીધી લીટી ડ્રો કરશું. હવે આ બંનેને અડતી હોય એવી એક હોરિઝોન્ટલ લાઇન જે છે અહીંયા આપણે ડ્રો કરશું. હવે અહીંયા બાજુમાંથી એક સીધી લીટી લઈ અને આપણે મોઢા માટે એક ગાઈડલાઇન બનાવવાની છે, જે અહીંથી વળાંક લેતી આ બાજુ સીધી નીચે આવી જશે. વળાંકને તમે જરૂરિયાત પ્રમાણે એડજસ્ટ કરી શકશો. જેમ જેમ આપણી ડ્રોઈંગ આગળ વધશે એમ જેમ જેમ આપણે જરૂરિયાત લાગશે એમ આપણે આખા ડ્રોઈંગના શેપને એડજસ્ટ કરતા રહીશું. હવે થોડુંક નીચે આવી અને અહીંયા ત્રાસી લીટી કરી અને એક
ગાઈડલાઈન જે છે એ ડ્રો કરી લેશું. હવે આ ખૂણાથી આ ખૂણા સુધી એક આડી લીટી ડ્રો કરશું. એવી જ રીતે આ ખૂણાથી આ ખૂણા સુધી આપણે એક આડી લીટી જે છે એ ડ્રો કરશું. હવે આપણે ફોન દોરવા જઈ રહ્યા છીએ તો એની આંખો આપણે ડ્રો કરવાની થશે. તો અહીંયા આ બાજુથી આ લીટી અને આ લીટી બંનેને ધ્યાનમાં રાખી અને એક આપણે સર્કલ ઓવલ શેપ જે છે એ અહીંયા ડ્રો કરશું, જે ફોનની આંખો બનશે. સેમ સાઇઝ સર્કલ, સેમ શેપ અહીંયા પણ આપણે દોરવાનો પ્રયત્ન કરશું. અગેન નો નીડ ટુ બી વેરી પ્રિસાઇઝ, બહુ પ્રિસાઇઝનેસની જરૂરિયાત નથી. જેમ જેમ આપણને ફેરફાર લાગશે એમ આપણે આગળ વધતા જશું, એમ ફેરફાર કરતા જશું. ધ બેસ્ટ પાર્ટ ઇઝ કે ઇન પેન્સિલ ડ્રોઈંગ યુ કેન ઇરેઝ એની ટાઈમ. જ્યાં પણ તમને એમ લાગે કે યુ આર નોટ ગુડ, યુ કેન ઇરેઝ. So that's it. This is the first guideline video for the baby deer phone. ફરી મળીશું કાલે and we'll do more guidelines and for rendering technique tomorrow. See you later. Bye bye.